નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જે વડોદરામાં લોકોની સહન શક્તિ ઓછી થવાના આરે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મધુનગર 4 રસ્તા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ બંને બાઇક સવારો વચ્ચે તૂતુ મેમે થવા લાગી હતી। જામનગરમાં વીજ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જામનગરથી આ સમાચાર, જેમાં વીજ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ગેરકાયદે વીજ જોડાણ લેનારને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તો જામનગરમાં આ પોલીસનું મેગા સર્ચ સાથે હિસ્ટ્રી સીટરોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ અને વીજ તંત્ર દ્વારા મેગા સર્ચ કરવામાં આવ્યું હતું। 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું। જામનગરથી આ સમાચાર, જેમાં જામનગરમાં વીજ તંત્ર અને પોલીસ વિભાગનું આ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજની તારીખમાં જામનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવનાર 5 પોલીસ સ્ટેશનના વિસ્તાર પંચે, ધ્રોલ, જોડિયા, કાલાવડ ટાઉન અને કાલાવડ રૂરલમાં ગેરકાયદેસર વીજ જોડાણને ચેક કરવા માટે અને તેમાં જે પણ કોઈ કસૂરવાર છે તેના અગેન્સ્ટ કાર્યવાહી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે। આની સાથે તમામ હિસ્ટ્રી શીટર, MCR, બુટલેગર, ટપોરી જેવા અસામાજિક તત્વોને ત્યાં આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે અને કોમ્બિંગની કામગીરી પણ સાથોસાથ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં પ્રોહિબિશન જુગાર અંગેની બદીને પણ નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના અમરાઈવાડીમાં લેડી ડોનનો આતંક જોવા મળ્યો હતો। ખુલ્લેઆમ છરી હાથમાં લઈ યુવતી દ્વારા ધમકી અપાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। યુવતી પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહી છે। સમાજમાં વધતા ડ્રગ્સના દૂષણને રોકવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી। NDPS કેસોમાં કનેક્શન રેટ વધારવા અને તપાસમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા માટે પોલીસ અધિકારીઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની જે એક દિવસની NDPS કેસીસની ઇન્વેસ્ટિગેશનની જે વર્કશોપ છે, આ વર્કશોપ સંભવ ઇનિશિયેટિવ અમદાવાદ રૂરલ પુલિસને એક જોઈન્ટ કોલેબોરેટિવ એફર્ટ છે और આ એફર્ટમાં માનनीय જસ્ટિસ શ્રી MR શાહ સાહેબ, જસ્ટિસ જોશી સાહેબ, GS મલિક સર, સુનિલ જોશી સર, તરુણ દુગ્ગલ સરનો ખૂબ જ એમાં ગાઈડન્સ રહેલો છે। એના ગાઈડન્સમાં આખી એક દિવસની વર્કશોપ કમ સેમિનાર અત્યારે આયોજિત કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ રૂરલ પોલીસ અને સંભવ યુનિવર્સિટીના સહયોગથી એક દિવસનો NDPS ઉપર સેમિનાર રાખ્યો છે। અમારો મૂળ ઉદ્દેશ સેમિનારનો એ છે કે NDPS જે છે એ સમાજ માટે બહુ મોટું દૂષણ છે। એ જે NDPS સબસ્ટન્સ લે છે એના ફેમિલીને નુકસાન કરે છે, એની સાથે દેશને બી પૂરું નુકસાન કરે છે, દેશની ઇકોનોમીને નુકસાન કરે છે। કારણ કે અલ્ટિમેટલી NDPSનો જે પૈસો હોય છે એ ટેરરિઝમમાં કામ આવતો હોય છે અને બધું ઇલીગલ મીન્સમાં કામ કરતો હોય છે। અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર મહિલા ખેલાડીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આજે ખૂબ જ સુંદર કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે મહિલા રમતવીરો જે ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરી રહ્યા છે તેમને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો। રમતવીરોએ જેને ખૂબ સુંદર મહિલા રમતવીરોએ જેમને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રદર્શન કર્યું છે એમને પણ સન્માનિત કરવામાં આવ્યા। એટલે હું ખૂબ શુભેચ્છાઓ અને આભારની લાગણી વ્યક્ત કરું છું। દર વર્ષે મહિલા દિવસે અને નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે 29મી ઓગસ્ટે એ 2 દિવસ અમે રાજ્યના એવા ખેલાડીઓ, એવા રમતવીરોનું સન્માન કરીએ છીએ જેઓ રાજ્ય, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ મોટી સિદ્ધિઓ મેળવી હોય અને સફળ થયા હોય।
અને અમારે આ કરવા પાછળનો અમારો આશય એવો છે કે તેનાથી અન્ય રમતવીરોને પણ પ્રોત્સાહન મળે અને રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર દુનિયામાં રોશન થાય અને ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે તેનાથી હવે જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અને ત્યારબાદ ઓલિમ્પિક્સ આવી રહ્યું છે. રાજકોટના જેતપુર પેટલા ચોકડી પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. કાળા કલરની વર્ના ગાડી એપ્લાય ફોર રજિસ્ટ્રેશન લખેલી જેતપુરથી નીકળી અને ધોરાજી બાજુ જતા બાલકૃષ્ણ ફાર્મ આગળ ચાલકે કાબુ ગુમાવેલો અને બાલકૃષ્ણ ફાર્મની દિવાલને અથડાઈ અને ગાડી પલટી મારી ગયેલી. એમાં 3 યુવાનો સામેલ હતા. એમાંથી એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને 2 બાકી યુવાનો જે છે એની ગંભીર હાલત છે. એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. વડોદરામાં હેરિટેજ આર્કોન સ્કીમ વિવાદ મામલે માર્કેટિંગ એજન્ટ અને બિલ્ડરો આમને સામને આવ્યા હતા. માર્કેટિંગ એજન્ટ આદેશ દેવકુમારે બિલ્ડરો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે જમીન ટ્રસ્ટ સંચાલિત હોવા છતાં એક જ સાઇટના 2 રેરા રજિસ્ટ્રેશન કેવી રીતે થાય તે પ્રશ્ન ઊભો થાય છે. તેમણે દાવો કર્યો કે શરૂઆતમાં 65 કરોડમાં સ્કીમ આઉટરાઇટ સેલ નક્કી થઈ હતી અને એડવાન્સ તરીકે 20 કરોડ આપવામાં આવ્યા હતા. બાદમાં 80 કરોડ સાથે 8 કરોડ પ્રોફિટની નવી ડીલ નક્કી થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્કીમ લોન્ચિંગ અને મેન્ટેનન્સ સહિત 6.38 કરોડ ખર્ચ કર્યાનો અને 37 મકાન વેચાણથી 29.38 કરોડ વિવિધ રીતે ચૂકવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ પ્રમોટરો તરફથી આ તમામ આક્ષેપોને ખોટા ગણાવી અને વધુ વિવાદ સર્જાયો છે. मामलो ये है कि मैं एक हेरिटेज आर्कोननी साइट જે 75 બંગલાની હતી એ મેં આઉટરાઇટ પરચેસ કરી હતી 2023માં. પણ પરચેસ કર્યા પછી મેં પૈસા ઓલમોસ્ટ આ 2025 ડિસેમ્બર સુધી મેં 29 કરોડ 38 લાખ રૂપિયા આપેલા છે. આમાં મેં લગભગ માર્કેટિંગમાં પણ 6 કરોડ 38 લાખ આપેલા છે. અને આ જે સ્કીમ હતી આમાં 75 બંગલા હતા. પણ ખબર પડી છે કે આ ટ્રસ્ટની જગ્યા હતી અને આમાં કશું જ 4 या 5 બંગલા એવું છે કે જે રાજા ચિઠ્ઠી અને રેરામાં બતાવેલા નથી અને એ આ લોકોને વેચેલા છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ છે તેને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં 20.6 લાખ બેરલ કાચું તેલ ક્રૂડ ઓઇલ ગુજરાત પહોંચશે. સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ ભરેલ જહાજ સિક્કા જામનગર બંદર ખાતે પહોંચશે. એડ ફિનલેન્ડ રિચાર્ડસન શિપિંગ એક્સપર્ટ દ્વારા ટ્વીટ કરાયું હતું. ભારત આવતા ક્રૂડ ઓઇલ જહાજ શિપિંગ માર્ગ ચાલુ છે. મંતવ્ય ન્યૂઝ પાસે આ જહાજની એક્સક્લુઝિવ તસવીર છે અને આ તસવીરને સમર્થન આપતું એક ટ્વીટ પણ છે. એડ ફિનલેન્ડ રિચાર્ડસન જે શિપિંગ એક્સપર્ટ છે તેને ટ્વીટ કરીને આ માહિતી પણ આપી છે. આપણી સાથે આ બાબતે વાત કરવા અમીશ દાદાવાલા છે. આપણે અમીશ દાદાવાલાને કહીશું. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને ભારત માટે હર્ષના સમાચાર છે કે 20.6 લાખ ક્રૂડ ઓઇલ ભરેલું બેરલ તેલ સિક્કા જામનગર પહોંચી રહ્યું છે. ભારત સરકાર જે રીતે કાયમ ભારતના લોકો માટે પ્રોગ્રેસિવ રહી છે, તકલીફ ના પડે એ દિશાનું એક બીજું બહુ સારું કદમ છે. ક્વોન્ટિટી ઓછી છે પણ અંદાજે 1900 કરોડ રૂપિયાનું આ ક્રૂડ છે, જે ઓલ્ટરનેટ રૂટ એવું કહી શકીએ આપણે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, જ્યાં ઈરાને બ્લોક કરેલું છે અને વર્લ્ડની મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓએ રેગ્યુલર ઇન્સ્યોરન્સ રદ કરી હાઈ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ ઇસ્યુ કર્યા છે. અને કોઈક અનઓફિશિયલ રિપોર્ટ્સ એવા પણ છે કે ત્યાં ઈરાને એટલા બધા જહાજો ઊભા કરી દીધા છે કે ત્યાંથી તમારે પાસ થવું ખૂબ અઘરું છે. તો ઇન્ડિયાએ આનો ઓલ્ટરનેટ રૂટ કરી અને ઇન્ડિયા માટે જે ક્રૂડની આપણી જે જરૂરિયાત છે એ કરી રહ્યું છે. ખૂબ સરાહનીય વિષય છે. ભારતની જનતા માટે આ એક સારા સમાચાર છે અને ભવિષ્યમાં આવા સમાચાર મળતા રહે. અને જેમ આપે કીધું કે ફિનલે રિચર્ડસને જે ક્રૂડના પણ એક્સપર્ટ છે અને સ્પેસિફિકલી ગલ્ફ રિજનના જે દરિયાઈ માર્ગ છે એના એ જાણકાર છે. એમણે એવું કીધું છે કે
કે આ જે VLCC છે, ક્રૂડ કન્ટેનર, લાર્જ સાઇઝ ક્રૂડ કન્ટેનર એ ભારત પહોંચી રહ્યું છે, એ ખરેખર ભારતની એક સિદ્ધિ છે આજના કપરા સમયમાં. એટલે કે કહી શકાય કે સાઉદી અરેબિયાથી આશરે 9મી તારીખે નીકળેલું ક્રૂડ ઓઇલ જહાજ 18મી કે 19 તારીખે સિક્કા જામનગર પહોંચશે ને સાઉદી અરેબિયાની જેમ જ મંતવ્ય ન્યૂઝને માહિતી મળી રહી પ્રમાણે વેનેઝુએલાથી પણ આવા જહાજો નીકળ્યા છે અને ભારત પહોંચશે. એટલે ભારત અને ગુજરાતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. યુદ્ધને પગલે વડોદરામાં કોમર્શિયલ ગેસની અછત સર્જાઈ છે. ગેસ બોટલ નહીં મળતા લોકો કોલસાની તરફ વળ્યા છે અને કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો પણ થયો છે. ગૃહિણીઓ ગેસના બોટલ ન મળતા ચિંતિત થઈ રહી છે અને ગેસ ન મળતા વૈકલ્પિક રીતે કોલસાની ખરીદી કરી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ કોલસાની માંગ વધીને વેપારીઓ માટે ધંધામાં 30 થી 40% વધારો થયો છે. અને હું કોલસા લેવા માટે આવી છું. કેમ કોલસા લેવા આવવું પડે? કોલસા એટલા માટે લેવા આવી છે કે બધે ચર્ચા થઈ રહી છે કે બાટલા પણ નથી મળતા ગેસના, અને કદાચ જો કોલસા પણ ના મળે તો પરિસ્થિતિ ઊભી થાય. એના કારણે હું સ્ટોકમાં થોડો 2-4 કિલો લઈ રાખું તો ઘરમાં ચાલી જાય. કોલસા માટે સગડો કરશો? ના, એ હજુ વ્યવસ્થા નથી કરી, એ પણ હું કરી રહીશ. હમણાં કોલસાનો વેચાણ થોડોક વધ્યો છે. હમણાં રેસ્ટોરન્ટ દ્વારા કોલસાની માંગ વધારે છે. રેસ્ટોરન્ટમાં શેના કારણે વધ્યો? હમણાં ગેસ સપ્લાય ઓછું થઈ ગયું છે એના લીધે. કેટલો ધંધામાં ફેર પડ્યો છે? હમણાં જે ગ્રાહક 10 કિલો લઈ જતા હતા એની જગ્યાએ 15 કિલો લઈ જાય, એટલે 2 રૂપિયાનું વધારો થયું છે અમારા કોલસામાં. પણ લેવા આવે છે? હા, એ પણ લેવા આવે છે સગડી માટે, ઘરમાં યુઝ કરવા માટે. શું ભાવ છે અત્યારે કોલસાનો? અત્યારે 32 રૂપિયા ચાલે છે કોલસા. અત્યારે થોડી કોલસાની માંગ વધી છે, પહેલા કરતા 20-25% વધી ગઈ છે. શેના કારણે વધી? આ થોડુંક ગેસના બોટલના પ્રોબ્લેમના લીધે. કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોની લાગે? ના, કશો વાંધો આવે એવું લાગતું નથી, કેમ કે કોલસા જે લોકો યુઝ કરશે એમને તો કોઈ વાંધો છે જ નથી, કેમ કે કોલસાનો સ્ટોક આખા ગુજરાતમાં છે, એની ચિંતા કરવાની જરૂર નથી. શું ભાવમાં ફેર પડ્યો અત્યારે? ભાવમાં કોઈ ફેર નથી. જે 2-3 વર્ષથી જે રેટ ચાલે છે એ જ રેટ ચાલે છે. હોટલ સપ્લાય અમારું છે 32 રૂપિયા. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈ રાજ્યભરમાં ગેસની અછત સર્જાઈ છે. વડોદરામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર ન મળતા કારેલીબાગ રાત્રિ બજારની 15થી વધુ દુકાનોને તાળા લાગ્યા છે. હોટલ ચલાવવા માટે વેપારીઓ ચૂલા તરફ વળ્યા છે. જો વહેલી તકે ગેસ સિલિન્ડર નહીં મળે તો હોટલો બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે એકદમ જ આ યુદ્ધના લીધે જો પરિસ્થિતિ થઈ છે, ચૂલાઓની તકલીફ આવી છે, ઘરવાળાઓને બી. અમે રેસ્ટોરન્ટ્સની અંદર બી આજે ચૂલા પત્તા જ અમને તૈયારીની અંદર હવે જવાબ આપી દીધો છે ઉપર કે હવે તમને સિલિન્ડર નહીં મળે, આજનો દિવસ છેલ્લો ચાલશે, એ બી પૂરું માલ નહીં બની શકે. તો અમે અહીંયા સીગડા લાકડા લાવીને બધું ચાલુ કર્યું છે. હવે સરકાર માન્ય શું કરી રહ્યા છે અમને કશું ખબર નહીં પડી રહી. હવે એ લોકોની મહેરબાની છે. જો દુકાન, કેમ કે આ દુકાનો પર કેટલા જણનું ગુજારણ ચાલી રહ્યું છે, એમાં અડધી તો દુકાન રાત્રિ બજારમાં એના લીધે બંધ બી પડી ગઈ છે, એ છે જ નહીં. અમારું 2-3 દિવસમાં નંબર આવી જ રહ્યો છે કે અમે બી કદાચ બંધ કરવી જ પડશે. સરકાર કહી રહી છે કે અમારી પાસે બાટલા પૂરતા છે, ફૂલ છે, કોઈ તકલીફ આવવાની નથી, પણ જે પ્રમાણે જે તકલીફ આવી રહી છે અમને બાટલા જે મળતા હતા એ હમણાં મળતા નથી, બરોબર. ઓર બધી બાટલાની બ્લેક ચાલી રહ્યો છે, વધારે પૈસા આપતા બી બાટલા અમને મળી રહ્યા નથી. સરકાર કહી રહી છે કે અમારી પાસે બાટલા છે, કોઈને તકલીફ આવવાની નથી, પણ બાટલો એક બી અમને ગમે તેથી મળતો નથી. ઓર અત્યારે જે અમારા ગ્રાહક પરેશાન થઈ રહ્યા છે, બધા લોકો જે આવી રહ્યા છે કે જેમને ઘરે નાના બાટલા બી નથી મળતા, એ લોકો બી જે જમવા આવી રહ્યા છે એ બી એમને બી તકલીફ પડી રહી છે. અને અમે અત્યારે લાકડા પર નિર્ભર થઈ ગયા છે, ઓર અત્યારે અમે ચૂલા પર બનાવી રહ્યા છે. જે ગેસ બાટલા પર અમે 5-10 મિનિટમાં બનાવી શકતા હતા એ અત્યારે 20 મિનિટ લાગી રહ્યા છે, અને બધાને બહુ તકલીફ થઈ રહી છે. સરકાર જે પ્રમાણે કહી રહી છે કે અમારા પાસે બધું પૂરતું છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. જહાજોની ટ્રાન્સપોર્ટેશનમાં વિક્ષેપ
થવાને કારણે ગેસ સપ્લાય પર અસર પડી રહ્યો છે। ઘરેલું સિલિન્ડર ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે નાની હોટલ અને લોજ સંચાલકો મુશ્કેલમાં મુકાયા છે। મહેસાણામાં મોટાભાગની હોટલોમાં ગેસ લાઇન હોવાથી હાલ કામગીરી ચાલુ છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર પર આધારિત નાના ધંધાર્થીઓને ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ સપ્લાય વધુ અસરગ્રસ્ત બની શકે છે અને મોટી હોટલોને પણ નુકસાન પડી શકે છે। મેન કોમર્શિયલની અમારે જે ઇન્ડસ્ટ્રીયલ બાટલા આવે કોમર્શિયલ એ મળતા નથી। પહેલાં તો ઘણી બધી જગ્યાએ તપાસ કરી, કોઈ જગ્યાએ હાજર સ્ટોક નથી બાટલાનો। હવે જ્યારે કંપની ત્યાં આવે એજન્સીઓમાં તો અમને આપે બોટલ, તો અમારી હોટલ ચાલુ થાય। જો એ ના થાય 2 દિવસમાં તો પછી કોલસાની ભઠ્ઠી એવું કોઈ આયોજન છે કરવાનું ચાલુ, કારણ કે ગ્રાહક કસ્ટમરને જમાડવા તો પડશે ને ગમે તે કરીને। ખાસ કરીને કેટલા દિવસથી હોટલ બંધ છે, શું પરિસ્થિતિ? કાલ બપોર પછી અમે ચાલવ્યું હતું, બપોર સુધી 2-1 વાગ્યા સુધી। અત્યારે તો શું છે કે જે ઘાસના બાટલા પર જો હોય છે ને એમને થોડી પ્રોબ્લેમ છે, બાકી મહેસાણાની અંદર લાઇન ચાલુ છે તો લાઇનના કારણે હાલ કંઈ પ્રોબ્લેમ છે નહીં, હાલ બધું નોર્મલ ચાલી રહ્યું છે। પણ યુદ્ધ લંબાય તો થોડી આગળ જતી પ્રોબ્લેમ થોડી નાની મોટી રહેવાની। મહેસાણાની મોટાભાગની હોટલો કહી શકાય કે લાઇન ઉપર? હા, મોટાભાગની તો લાઇન પર જ છે, પણ નાની મોટી હોટલ હોય એ થોડીક ગેસના બાટલા પર ચાલે છે। એ બીજા નાના બધા ધંધાવાળાને થોડી તકલીફ રહેવાની। પછી અમારે આગળ જતો પ્રોબ્લેમ અમારે બી રહેવાનું। જો યુદ્ધ લંબાય તો પછી જો ગેસ ના આવે તો પછી હવે સરકાર બી શું કરે, અને આપણે ગેસની અછતને લઈને અત્યાર સુધી જે મોટી હોટલો છે, લાઇન વાળી સાબરમતી ગેસ લાઇન જેના પાસે છે, એમને હજુ કોઈ તકલીફ દેખાતી નથી, પણ ચિંતાના વિષય તો છે જ। ચિંતા તો રહે છે કે આગળ શું થશે। બાકી જે નાની નાની હોટલો છે એ તો ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, કેમ કે એમને કમર્શિયલ બાટલા મળતા નથી। તો અમારી તો ગવર્મેન્ટને આ દરેકને આપ મીડિયા વાળાને ભાઈ એ જ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ બંધ થાય અને કમર્શિયલ ગેસનો દરેકને જે પુરવઠો છે મળવાનું ચાલુ થાય। કોમર્શિયલમાં તો અહીંયા આગળ અમારા જે કસ્ટમર છે એ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર છે, થોડા બધા રેસ્ટોરન્ટવાળા છે, પણ અત્યારે કંપનીની સૂચના જ છે કે ભાઈ કોમર્શિયલ સિલિન્ડર રિફિલ નહીં કરી આવે, એટલે પ્લાન્ટમાં જ રિફિલિંગ બંધ છે। એટલે હમણાં તો કોઈ શક્યતા છે નહીં। હોસ્પિટલ હોય કે પ્રાયોરિટી જેની છે ઇમરજન્સી એસેન્શિયલ છે એમને અમે આપવા માટે કંપનીને એપ્રુવલ લઈને આપી શકીએ છીએ, પણ હજી સુધી કોઈ નવો રિફિલિંગ સ્ટોક આવ્યો નથી અમારી પાસે। અત્યારે તો કોઈ નવા સમાચાર છે જ નહીં। મહેસાણા જિલ્લાના પરબ ખાતે 24 ગામ બારોટ અને ચૌહાણ સમાજનું બંધારણ મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને ખોટા ખર્ચાને અટકાવવા 15 મુદ્દાઓનું નવું બંધારણ ઘડાયું છે। નવા નિયમો મુજબ લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે અને માત્ર સાઉન્ડ સિસ્ટમથી જ ગરબા કરવાની છૂટ રહેશે। લગ્નમાં દાગીનાની મર્યાદા નક્કી કરી માત્ર 3 દાગીના જ આપવાનો નિર્ણય લેવાયો છે। પીઠી અને મહેંદી જેવા પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। નિયમોના અમલ માટે દરેક ગામમાં કમિટી પણ બનાવાશે। ચૌહાણ પરિવાર અને ભારત પરિવારના ચોઈસી પરિવાર તરફથી આજે તારીખ 15/3/2024ના રોજ સમગ્ર સમાજના સંતો મહંતોને સામાજિક રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવી આગેવાનો દ્વારા આજે સમાજમાં નવો અધ્યાયના ભાગરૂપે સમાજમાં નવી ક્રાંતિ આવે, શિક્ષણ, આર્થિક દ્રષ્ટિએ સમાજ પ્રગતિ થાય, સમાજમાં કુરિવાજો દમન થાય, આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે સમાજના સંતો મહંતોની હાજરીમાં આ બધાનું અમલવારી થઈ। આજે 24 ગામ બારટ તથા ચૌહાણ પરિવાર વતીથી ક્ષત્રિય સમાજમાં એક નવા બંધારણ, એક નવા સુધારણા અને જે આજની વર્તમાન સમયની જે તાતી જરૂરિયાત છે એ પ્રમાણે નવા કાયદાઓ ઘડવામાં અને એનો અમલવારી થાય, સમાજમાં એનો વ્યાપ અને વિસ્તરણ થાય, જેના થકી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ અને આશયથી આજે નવીન બંધારણ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અને સંતો મહંતોના આશીર્વાદ થકી આજે કરવામાં આવ્યું। વડીલો, યુવાનો અને આગેવાનોથી જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણના મુખ્ય 15 મુદ્દા છે। એ મુદ્દામાં હું જોઉં તો પ્રથમ સગાઈ મુદ્દો, સગાઈ પ્રસંગ, પછી ખરીદી કરવા બાબતનો, કન્યા પક્ષના લગ્ન પ્રસંગો, એમાં ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે। પછી વરપક્ષના લગ્ન પ્રસંગે એમાં પણ ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે।
કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જુદા જુદા ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ 1 અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફૂલરામા ગામ નજીક પણ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મારા લોકસભા ક્ષેત્રના પ્રવાસ દરમિયાન ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી કિસાનોને નુકસાન થઈ રહ્યું છે. એના ઉકેલ માટે રાજ્ય સરકારે 1180 કરોડ રૂપિયા મંજૂર કરી ઘેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ કામની મેં આજે સમીક્ષા કરી છે. જૂનાગઢ ખાતે યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ઝડપ્યું છે. નકલી અને કેમિકલયુક્ત દૂધનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ત્યારે લેરિયા ગામથી દૂધ આવી ગિરનાર સોરઠ ડેરીમાં ઠલવાતું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ દૂધના સેમ્પલ FSLમાં મોકલી તપાસ હાથ ધરાશે. અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલ યુક્ત દૂધ છે. એટલે આની અંદર કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સર નું હબ બનતું જાય છે. કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલ યુક્ત દૂધ છે. આજે આ દૂધ જે છે એ અત્યારે જૂનાગઢની C ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે. અમે રાહ જોઈ રહ્યા છીએ કે FSSના અધિકારી જલ્દી આવે અને આની યોગ્ય તપાસ કરે. જૂનાગઢ સહિત ગુજરાતમાં નકલી દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં કાળો બેરોકેટક ચાલી રહ્યો છે. વિસાવદરના લેરિયા ગામમાંથી ટેન્કરમાં ભરાયેલા દૂધને જૂનાગઢ શહેરના સરદાર ચોક નજીક યુવરાજસિંહની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યું હતું અને ટેન્કર C ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયું હતું. ફૂડ વિભાગના અધિકારીઓએ સમય લંબાવવાની અને સાધનો ન હોવાનો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જેથી યુવરાજસિંહની ટીમે દૂધનું ટેસ્ટિંગ કરવાનું પોતે જ નક્કી કર્યું હતું અને તપાસમાં દૂધ, ડિટર્જન્ટ પાવડર સહિત અનેક અખાદ્ય પદાર્થો મળ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૂડ વિભાગના નિયમો અનુસાર તાત્કાલિક રિપોર્ટ ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે. જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો. રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે FSSના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો. એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે C ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી, મિલ્ક ટેસ્ટિંગ કીટ, એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી. જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.